જેનીબેન શું રોડમેપ તૈયાર કર્યો છે આખો? રોડમેપ જે સંગઠન ડિક્લેર થયું 21/1 આમ તો 9મો પાટોત્સવ કહી શકાય. ખોડલધામ મંદિરની જે સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2017માં 21/1 આજના એ જ દિવસે થયું અને 9મા વર્ષે ખૂબ બધા ચડાવ ઉતાર સંસ્થાએ જોયા, ખૂબ બધી વાતો, ખૂબ બધા અનુભવો. આના અંતે એક સંગઠનની આખાએ ગુજરાતનું ડિક્લેરેશન થવું એ ફર્સ્ટ ટાઈમ થયું હતું. એટલે એ સંગઠનનું જે ડિક્લેરેશન થયું એમાં તમે કદાચ નોટિસ કર્યું હોય કે હવે ફક્ત ગુજરાતમાં નહીં પરંતુ દેશના ઘણા બધા રાજ્યમાં પણ ખોડલધામ સંગઠન કાર્યરત થવા જઈ રહ્યું છે, જેના પ્રતિનિધિ તરીકે સિલેક્શન થયા છે અને એમને જવાબદારીઓ આપવામાં આવી છે. અને દેશના સીમાડાઓ પણ વટી ગયા કે લંડનમાં ખોડલધામ મંદિરની સ્થાપનાની જાહેરાત થવી, એ જ દિવસે હરિદ્વારમાં ભવનના નિર્માણની જાહેરાત થવી, અમેરિકા ફ્લોરિડાથી અમારો કાર્યક્રમ પૂરો થયો પછી જે યુએસથી હતા એમણે પણ તૈયારી બતાવી કે તમે બંને બહેનો ત્યાં આવો, ત્યાં પણ આવું આખું સંગઠન તૈયાર થઈ શકે એવું છે. નૈરોબી, કેન્યા, કેનેડા, ઓસ્ટ્રેલિયા બધી જ જગ્યાએથી જ્યાં જ્યાં લેવા પટેલની વસ્તી હતી ત્યાંથી લોકો સામેથી, કારણ કે આખાએ વિશ્વમાં વસતા પાટીદાર લોકોએ આ ખોડલધામ સંગઠન મીટ લાઈવ જોઈ. એટલે થયું કે કઈ રીતના વિસ્તરણ થઈ શકે. એટલે હવે પછીનો રોડમેપ વિશ્વથી, દેશથી, રાજ્યથી, જિલ્લા, તાલુકા, ગામ અને શહેર, વોર્ડ અને સોસાયટી ત્યાં સુધી વસતા લેવા પાટીદારના એક ઘરને સંસ્થાનો જે અપોઇન્ટેડ કન્વીનર છે એ વ્યક્તિગત સંપર્ક કરે, કયા ઘરમાં શું જરૂરિયાત છે અને ત્યાં ખોડલધામ સંસ્થા વતી થકી એમના નેતાઓ, એમના લીડરો, એમના સામાજિક આગેવાનો આ બધા જ થકી ક્યાં એમના પ્રાણ પ્રશ્નોનું સમાધાન લાવવા માટે અમે પ્લેટફોર્મ પૂરું પાડી શકીએ. એટલે હવે પછીનો રોડમેપ એક ઘર સુધી, ફક્ત રાજ્યમાં નહીં આખા દેશમાં માનનીય નરેશભાઈ પટેલે જે સપનું જોયું કે આખા વિશ્વના લેવા પાટીદારને એક મંચ પૂરું પાડવું, એક તાતણે જોડવા, તો એ તાતણે જોડવાનો જે ભગીરથ પ્રયાસ કર્યો ને એના પ્રયાસના રૂપે સંસ્થા આજે નિર્માણ પામીને શીર્ષ સંસ્થા કહેવાય લેવા પાટીદારની. એ શીર્ષ સંસ્થા ઘરના દરેક લેવા પાટીદારના ઘર સુધી પહોંચે ને બધાઈને એ પોતાની માં બેઠી છે એવી સિક્યોરિટી લાગે. કોઈ આમાં એલિગેશન કરવાના થાય, આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાના થાય અને કોઈ પણ રીતના પોતાનું ક્યાંક અવળું મોટી સંસ્થા છે એને લાંછન લગાડવાનું થાય ને એવા ભાવ સાથે આવીને